जय माता जी। हूँ जो वीरदेवसिंह जेठवा और मारी यूट्यूब चैनल पर आप सबनु हार्दिक स्वागत है। द्वारका थी नागेश्वर जता रस्ता में आवतु गाम रासड़वेल, ત્યાં બે સિંધવકાલીન સ્થાપત્યોના મંદિરો આવેલા છે। એક રોડ ઉપર આવતું કાલિકા મંદિર અને બીજું આ મગદેર જે ત્રાસણવેલ ગામથી સહેજ દૂર સીમમાં આવેલું છે। બંને સ્થાપત્યો એક જ કાલખંડમાં નિર્માણ પામ્યા છે। સ્થાપત્યની દ્રષ્ટિએ જોઈ તો એ 8મી સદીથી ઉત્તરાર્ધની આસપાસ છે। મગદેરા નામથી ઓળખાતું આ મંદિર સ્થાપત્ય સમગ્ર ગુજરાતમાં અનુપમ છે અને એની ખાસિયત છે કે એક જ પ્લેટફોર્મ પર મુખ્ય મંદિર અને તેની આસપાસ આવેલા અન્ય 6 ગૌણ મંદિરો કે જે સંયુક્ત રૂપે સપ્તાયન વિશેષ મતાંતર પણ છે। મુખ્યત્વે પંચાયતમાંથી અન્ય 2 મંદિરો જોડીને સંયુક્ત ગુઢ મંડપની રચના કરી પાછળના સમયમાં તેનું વર્તમાન સ્વરૂપ આપવામાં આવ્યું, પરંતુ આ સ્થાપત્ય જોતાં તે ખરું લાગતું નથી। આ દેવાલય સમૂહના વખતો વખત થયેલા જીર્ણોદ્ધારમાં તેમાં અમુક ફેરફારો ચોક્કસ થયા છે, પરંતુ ગુઢ મંડપ, તેના ભદ્રક સ્તંભો વગેરે સ્પષ્ટ ત્રાસણવેલના કાલિકા મંદિર સામે ધરાવે છે, જે તેને 8મી સદીના હોવાનું માનવામાં આવે છે। એક ગુઢ મંડપ વચ્ચે આવેલું પૂર્વમુખ મંદિર ભગવાન શિવને સમર્પિત છે, જેનું તલમાં પંચરથ છે, જેમાં હજુ પણ સંભવ એ જ પ્રાચીન શિવલિંગ સ્થાપિત છે અને તેની પૂજા થાય છે। તેની પાછળના ભાગે પ્રદક્ષિણા તટ પર બંને છેડે પૂર્વાભિમુખ 2 ગૌણ મંદિરો છે। આગલા ભાગે 2 ઉત્તરાભિમુખ અને 1 દક્ષિણાભિમુખ પડખાણમાં અસ્તિત્વ ધરાવે છે।